રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ રહેશે સૂકું. હવામાન વિભાગે કરી આગાહી. સૌરાષ્ટ્રના મધ્ય ભાગ, ઉત્તર ગુજરાત અને કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય અથવા તો સામાન્યથી નીચે રહેશે. શિયાળાની સિઝનમાં કોલ્ડ વેવની ફ્રીક્વન્સી સામાન્ય રહેશે. આજે નલિયાનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બગડ્યા. સાયબર ફ્રોડના કેસમાં બેંકની ઢીલી નીતિ અંગે નારાજગી. દરેક બેંકમાં સાયબર ફ્રોડ કેસ માટે નોડલ અધિકારી નીમવાની સલાહ. સ્ટેટ લેવલની ગૃહ વિભાગ, બેન્કર્સ અને પોલીસની એક કોર્ડિનેશન કમિટી બનાવવા માટેનો આદેશ. દમણ દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે સંસદ ભવન સામે કર્યું અનોખું વિરોધ પ્રદર્શન. ગૃહ ચલાવો, જાહેર નાણાં અને સમય બચાવોના નારા સાથે બેનર લઈ કર્યું પ્રદર્શન. સંસદ વારંવાર સ્થગિત કરાવવાના પ્રયાસની સામે ઉઠાવ્યો વાંધો. ઉમેશ પટેલે અપીલ કરી કે સાંસદોને લોકોના પ્રશ્નો રજૂ કરવા દેવામાં આવે. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલની ઊંઝામાં સ્પાઇસ બોર્ડનું ક્ષેત્રીય કાર્યાલય સ્થાપવાની માંગ. કલમ 377 હેઠળ લોકસભામાં કાર્યાલય સ્થાપવા કરી માંગ. દેશમાં મસાલાના કુલ ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો 40% હિસ્સો. કોંગ્રેસની જનાક્રોશ સભામાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર કિરીટ પટેલના પ્રહાર. નામ લીધા વગર લવિંગજીને ગણાવ્યા વરઘોડામાં નાચવાવાળા ધારાસભ્ય. કિરીટ પટેલે કર્યો સવાલ, જનતા નક્કી કરે કેવા જોઈએ છે ધારાસભ્ય, જનતાના પ્રશ્નો ઉઠાવનારા કે પછી નાચવાવાળા. રાજ્ય સરકારમાં નિયુક્ત થયેલા લેઉવા પાટીદાર સમાજના મંત્રીઓનું ખોડલધામ કરશે સન્માન. કાગવડમાં 7 ડિસેમ્બરે યોજાશે સન્માન કાર્યક્રમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મનસુખ માંડવિયા પણ રહેશે ઉપસ્થિત. સુરતમાં ઘી બાદ મળ્યું નકલી માખણ. પુણા ગામની અમૃતધારા ડેરીમાં રેડ કરી લેવાયા નમૂના. ડેરીને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. નમૂનાને તપાસ માટે લેબમાં મોકલાયા. અમૃતધારા ડેરીના સંચાલક ભૂપત પરમારની હાજરીમાં 58 કિલો શંકાસ્પદ માખણ જપ્ત. તો જનતા ડેરીના માલિક ઘનશ્યામ દુધાતની ડેરીમાંથી 85 કિલો માખણ કબજે લેવાય. માખણ ભેળસેળ યુક્ત અથવા અખાદ્ય સાબિત થશે તો કરાશે વેપારીઓ સામે કડક કાર્યવાહી. રાજકોટના ધોરાજી રોડ પર બનેલા નવા રેલવે ઓવરબ્રિજ પર મહિલાઓનો ચક્કાજામ. બ્રિજ બન્યા બાદ ફાટક બંધ કરી દેવાતા સ્થાનિકો પરેશાન. મહિલાઓએ બ્રિજ પર બેસી બ્રિજ કર્યો બંધ. પોલીસે મહિલાઓની અટકાયત કરી બ્રિજ કર્યો ખુલ્લો. રાજકોટમાં યુવતીના લગ્ન મંડપમાં ધમાલ કરનારા શિક્ષક અને શિક્ષિકાને કરાયા સસ્પેન્ડ. પોલીસે શિક્ષિકા પ્રીતિ ઘેટિયાને ઝડપી પાડી, પરંતુ શિક્ષક મુકેશ સોલંકીને પકડવામાં ઢીલાશ. આરોપી શિક્ષકે યુવતી સાથે દુષ્કર્મ આચરી ન્યૂડ ફોટો વાયરલ કરવાની આપી હતી ધમકી. રાજકોટમાં 1.5 વર્ષથી તૈયાર થયેલું અંગ્રેજી સ્કૂલનું બિલ્ડિંગ શોભાના ગાંઠિયા સમાન. ભગવતીપરામાં 19 કરોડના ખર્ચે સ્કૂલ માટે બનાવાઈ હતી બિલ્ડિંગ. 1 વર્ષ વીતવા છતાં નથી શરૂ થઈ એડમિશન પ્રક્રિયા. વહેલી તકે શાળા શરૂ કરવા નાગરિકોની માંગ. રાજકોટમાં અંગ્રેજી માધ્યમની શાળાના એડમિશનના વિલંબને લઈને સ્પષ્ટતા. ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં હાઈસ્કૂલની મંજૂરી મળી હોવાથી ન થઈ શકે એડમિશનની પ્રક્રિયા. આવતા વર્ષે નવા સત્રથી વિદ્યાર્થીઓને આપવામાં આવશે એડમિશન. જામનગરમાં આવેલી વિશ્વની સૌથી મોટી આયુર્વેદિક હોસ્પિટલમાં એક્સરે મશીન બંધ. દર્દીઓને પડી રહી છે ભારે હાલાકી. જે હોસ્પિટલ અથવા તો ખાનગી હોસ્પિટલમાં મોંઘી ફી ખર્ચી દર્દીઓ એક્સરે કઢાવવા મજબૂર. મશીન ચાલુ કરવા કોઈ કામગીરી ન થતા દર્દીઓમાં સરકાર સામે ભારે રોષ. ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવ્યા. મોરબીમાં મણિ મંદિર નજીક વિવાદાસ્પદ ધાર્મિક સ્થાન તોડી પાડવામાં આવ્યું. બેઠો પુલ પણ બંધ કરવામાં આવ્યો. સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી કાર્યવાહી. શક્તિ ચોક નજીક એકત્ર થયેલા ટોળાને પોલીસે હટાવ્યું. ધાર્મિક દબાણ તોડવાની કામગીરી દરમિયાન પોલીસ સ્ટેશનની બહાર એકત્ર થયેલા ટોળાએ કરી નારેબાજી. તોફાનીઓએ પોલીસ સ્ટેશનનું બોર્ડ પણ તોડી નાખ્યું. વિફરેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરતા પોલીસ આવી એક્શનમાં. શહેરના વિવિધ વિસ્તારોમાં કર્યું કોમ્બિંગ. તમામ દુકાનો કરાવી બંધ. મોરબીના મચ્છુ 2 ડેમનો એક દરવાજો ખોલી છોડાયું પાણી. નર્મદા કેનાલમાં પાણીની આવક થતાં ખોલવામાં આવ્યો દરવાજો. 323 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવ્યો. મહેસાણા શહેરમાં આવેલા તોરણવાડી માતા બજાર ચોકને બંધ રાખવાના નિર્ણય સામે વેપારીઓમાં રોષ. હેરિટેજ લુક આપવા બેરિકેડ મૂકીને રસ્તો બંધ કરાયો. વેપારીઓએ દુકાનો અને બજારો બંધ રાખી પ્રશાસનના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો. ભાજપના નેતાઓ પણ જોડાયા વિરોધમાં.
સુરેન્દ્રનગરના ચોટીલામાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું. ગેરકાયદે ખનન કરનારા 6 શખ્સ સામે કાર્યવાહી. 15 કુવાઓ પરથી 10,80,000નો મુદ્દામાલ કરાયો જપ્ત. સરકારી કચેરીઓમાં રખડતા શ્વાન ઘૂસતા અટકાવવા તલાટીને સોંપાઈ જવાબદારી. 8 સપ્તાહમાં ગામડાથી લઈને જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીની નિમણૂક કરવાની સૂચના. તમામ સરકારી કચેરીમાં બાઉન્ડ્રી વોલ, દિવાલ કે દરવાજા બનાવવાનો આદેશ. છોટાઉદેપુરમાં ખેડૂતોએ મકાઈના સડેલા અને ગુણવત્તાવિહીન બિયારણનું વાવેતર કરતા પાક નિષ્ફળ. કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ખરીદાયેલા બિયારણના કારણે ખેડૂતો મુશ્કેલીમાં. બિયારણના સેમ્પલ લીધા વિના ખેતીવાડી વિભાગે વિતરણ કર્યું બંધ. જૂનાગઢ જિલ્લામાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન. કેશોદમાં ખાતર લેવા માટે વહેલી સવારથી ખેડૂતો લગાવે છે લાઈન. જરૂરિયાત પ્રમાણે ખાતર ન મળતા ખેડૂતોમાં સરકાર સામે આક્રોશ. વાવણીની તૈયારી વચ્ચે ખાતરની અછતથી સર્જાઈ શકે છે સંકટ. ગીર સોમનાથમાં પૂરતું ખાતર ન મળતું હોવાની ઓઠી ફરિયાદ. ખેડૂતોને અપાય છે ખાતરની 2 થી 3 થેલી. વેરાવળ એપીએમસીમાં ગુજકો માસૂલ કરે છે ખાતરનું વેચાણ. માગ મુજબ ખાતરનો પૂરતો જથ્થો ન આવતો હોવાનો ડેપો મેનેજરનો સ્વીકાર. ખેડૂતોમાં સરકાર સામે ભારે નારાજગી. ગીર સોમનાથ જિલ્લામાં ખાતરની ભારે તંગી થતા ખેડૂતોમાં ચિંતા. ખેડૂતોને માત્ર 2 થી 3 થેલી ખાતર આપવામાં આવતા ભારે આક્રોશ. સરકાર સમયસર પૂરતો જથ્થો ઉપલબ્ધ નહીં કરાવે તો રવિ પાકને ભારે નુકસાનની શક્યતા. ભરૂચના હાસોટ પંથકમાં ખેડૂતોનો વિરોધ. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીનું વહન કરતી એનસીટીએલ કંપનીની પાઇપલાઇનનું કામ અટક્યું. ધરતીપુત્રોએ પ્રદૂષિત પાણીની લાઇન નાખવા સામે નોંધાવ્યો વિરોધ. અન્નદાતાને જાણ કર્યા વગર જ કામગીરી કરવામાં આવી હોવાનો આરોપ. છોટાઉદેપુરના પાવી જેતપુર અને બોડેલીમાં સીસીઆઈ તરફથી કપાસની ખરીદીની શરૂઆત. વાપી જેતપુરની હરિઓમ જીનિંગ અને બોડેલીની 2 જીનિંગ મિલની કપાસની ખરીદીનો આરંભ. 8,060 રૂપિયાના ભાવે કરવામાં આવી ખરીદી. ધરતીપુત્રો સ્લોટ બુકિંગ કરાવે પછી કરી શકાશે ખરીદી. અમદાવાદના વાસણામાં પાન પાર્લરના વેપારી અંકિત સોલંકીની આત્મહત્યાના કેસમાં નોંધાઈ પોલીસ ફરિયાદ. નીલ ઠાકર સહિત 6 લોકો સામે નોંધાઈ ફરિયાદ. રાજસુખ વાસિયા, માનવ ઠક્કર, મિહિર દેસાઈ સામે નોંધાયો ગુનો. આરોપીઓએ માનસિક ત્રાસ આપતા વેપારીએ આત્મહત્યા કરી હોવાનો આરોપ. સ્પીડમાં બાઇક ચલાવવાના કારણે પાર્થ કલાલનું થયું મોત. ઈ ચલણથી બચવા રેસિંગ બાઇકની પાછળની નંબર પ્લેટમાં કરી હતી છેડછાડ. અકસ્માત પહેલાના સીસીટીવી આવ્યા સામે, જેમાં સિગ્નલ તોડી બાઇક દોડાવી. રેલિંગ સાથે બાઇક ટકરાતા ઘટના સ્થળે જ મોત. અમદાવાદના વિરાટનગરમાં દુકાનોમાં લાગેલી આગ 1.5 કલાક બાદ આવી કાબૂમાં. વ્રજેશ્વરી શોપિંગ સેન્ટરમાં લાગી હતી ભીષણ આગ. કેમિકલનો સંગ્રહ કરતા એકમમાં લાગેલી આગ આસપાસમાં ફેલાઈ જતા દુકાનો પણ ભડકે બળી. વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. કેમિકલની દુકાનમાં ભીષણ આગ લાગતા આસપાસની 42 દુકાનો ઝપેટમાં આવી, જે પૈકીની 8 દુકાનો સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ. જો કે પાછળ સોસાયટીમાં આગ ફેલાઈ હોત તો જાનહાનિ થાત. બીયુ અને ફાયર સેફટી ન હોવાનો ખુલાસો. એએમસીને અનેકવાર રજૂઆત કરાઈ છતાં પગલાં ન લીધાનો રહીશોનો આરોપ. અમદાવાદના ગોતામાં આવેલી એક જ્વેલર્સમાંથી વીંટીની ચોરી કરનાર મહિલાની ધરપકડ. રીમા જાવેદ અહેમદ નામની મહિલા પર ઘરેણાની ચોરીનો આરોપ. સેલ્સમેનની નજર ચૂકવી દુકાનમાંથી કરી હતી ચોરી. પોલીસે 90,000ની કિંમતની વીંટી કબજે કરી. હત્યાના કેસના ફરાર આરોપીની સુરેન્દ્રનગર પોલીસે કરી ધરપકડ. 10 વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપી બુટા ભરવાડને ઝડપી લીધો. સાયલા પોલીસ સ્ટેશનમાં કલમ 302 હેઠળ હતો વોન્ટેડ. જામીન પૂર્ણ થતા જેલમાં સમયસર હાજર ન રહી થઈ ગયો હતો ફરાર. ભુજના માધાપર ગામના એક મકાનમાં લાગી ભીષણ આગ. ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા ભભૂકી ઉઠી આગ. સનરાઈઝ સોસાયટીમાં બની દુર્ઘટના. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. જૂનાગઢમાં સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરવાની ધમકી આપતો આરોપી ઝડપાયો. બોટાદના કુણાલ વઢવાણિયાએ મહિલાને ફોટો બીભત્સ રીતે એડિટ કરી વાયરલ કરવાની ધમકી આપી હતી. પહેલા 1,500 રૂપિયા પડાવ્યા બાદ 5,000ની કરી હતી માંગ. પાટણ મ્યુલ એકાઉન્ટના કેસમાં રાકેશ જોશી નામના આરોપીની સાયબર પોલીસે કરી ધરપકડ. છેતરપિંડીની 184 કરોડની રકમ આરોપીના એકાઉન્ટમાં થઈ હતી જમા. છેતરપિંડીની રકમમાંથી આરોપી 2% કમિશન મેળવતો હોવાનો ખુલાસો. આરોપીના મોબાઈલમાંથી મળી 120 એકાઉન્ટની વિગત.
સુરતના કતારગામમાં ઝડપાયેલા સાયબર ક્રાઇમના કેસમાં પોલીસે જતીન ઠક્કર અને દીપક ઠક્કરની કરી ધરપકડ. આરોપીઓ બેંકોક અને વિયેતનામમાં રહીને ઓનલાઈન બેટિંગ વેબસાઇટમાંથી ગેમિંગ ફંડ મેળવતા. અગાઉ ઝડપાયેલા 4 આરોપીઓની તપાસમાં 80 કરોડની હેરાફેરીનો થયો હતો પર્દાફાશ. ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા આરોપીની જયપુરથી સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. કોર્ટે 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. ક્રિપ્ટોકરન્સીમાં ઊંચા નફાની લાલચ આપીને 21 લાખની કરી હતી ઠગાઈ. આરોપી વિકાસકુમાર બિશ્નોઈ પાસેથી 16 બેંક ખાતા અને 48 યુપીઆઈ આઈડી મળ્યા. જૂનાગઢના ડુંગરપુર નજીકથી પકડાયો ગાંજાનો જથ્થો. એસઓજીની ટીમે એક શખ્સની કરી ધરપકડ. ચિરાગ ભારાઈ નામનો શખ્સ રિક્ષામાં કરતો હતો ગાંજાની હેરાફેરી. 1,57,000ની કિંમતનો 2 કિલો વનસ્પતિજન્ય ગાંજો કરાયો જપ્ત. સુરતના સરથાણાના ધીરજ કમ્પાઉન્ડમાં આગની ઘટના. સાબુનું કેમિકલ બનાવતા ગોડાઉનમાં આગ લાગતા 2 લોકો થયા ઇજાગ્રસ્ત. સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. નવસારીના વિજલપોર વિસ્તારમાં ખાલી પ્લોટમાં લાગી આગ. એક મહિલા કચરો સળગાવવા જતા ભંગારના સામાનમાં પ્રસરી આગ. ગણેશનગરમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે લાવવામાં આવતો હતો ભંગારનો સામાન. સ્થાનિકોની ભંગાર વેચનાર સામે કાર્યવાહીની માંગ. વલસાડના ભિલાડમાં ફર્નિચરની દુકાનોમાં લાગી આગ. રહેણાંક વિસ્તારમાં જ દુકાનોમાં આગ ભભૂકી ઉઠતા મચી નાસભાગ. દુકાનોમાં ફોર્મ, લાકડા અને પ્લાસ્ટિકનો સામાન હોવાથી આગે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. કોઈ જાનહાનિ નહીં. અમરેલી જિલ્લાના ત્રંબકપુર ગામેથી ઝડપાયો માનવભક્ષી દીપડો. 5 દિવસ પહેલા 1 વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી. ખૂંખાર દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાયુ પ્રદૂષણ બન્યું ચિંતાનો વિષય. શિયાળાના કારણે સવારના સમયમાં પ્રદૂષણ વધારે હોય છે તેવો જીપીસીબીના અધિકારીએ કર્યો સ્વીકાર. રાજકોટની મુખ્ય બજારો અને મુખ્ય ચોકમાં જોવા મળે છે વધુ વાયુ પ્રદૂષણ. રાજકોટમાં વધતા પ્રદૂષણના કારણે અસ્થમા અને એલર્જીના દર્દીઓને પડી રહી છે ભારે મુશ્કેલી. શરદી, ઉધરસ તથા ફેફસાની બીમારીના દર્દીઓને તકેદારી રાખવા ડોક્ટરોએ કર્યું સૂચન. લોકોને માસ્ક પહેરીને ઘરની બહાર નીકળવા તબીબોએ આપી સલાહ. બુધવારે સવારે 10 કલાકે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક. ટેકાના ભાવે જણસોની થઈ રહેલી ખરીદીની થશે સમીક્ષા. રવિ સિઝનના વાવેતર માટે કેનાલમાં પાણી છોડવા અંગે થશે ચર્ચા. પ્રભારી મંત્રીઓને સોંપેલા રોડની કામગીરીના રિપોર્ટને લઈ થશે ચર્ચા. સુરત કોંગ્રેસના નેતા દર્શન નાયકે બુટલેગરોની યાદી સરકારને મોકલી. સુરત જિલ્લાના નશાના વેપારીઓની યાદી તૈયાર કરાઈ. દારૂના કારોબાર સાથે જોડાયેલા લોકો અને તેમના વિરુદ્ધ દાખલ ગુના સહિતની વિગતો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ડીજીપીને ઈમેલ મારફતે મોકલી અપાઈ. ગુજરાતમાં દારૂબંધીને લઈ કોંગ્રેસના નેતા પવન ખેરાના સરકાર પર પ્રહાર. ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતમાં વેચાય છે દારૂ અને ડ્રગ્સ. જેટલો વરસાદ ચેરાપુંજીમાં નથી થતો એનાથી વધુ ગુજરાતમાં દારૂ વેચાતો હોવાનો કર્યો કટાક્ષ. નર્મદા અને જળસંપત્તિ વિભાગના સંયુક્ત સચિવની બદલી. દેવાયત ભંબરની કરવામાં આવી બદલી. રાજ્ય ચૂંટણી પંચના સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે દેવાયત ભંબરની કરાઈ નિમણૂક. સુરેન્દ્રનગરના નવા એએસપી તરીકે વેદિકા બિહાનીની નિમણૂક. ડીવાયએસપી વીબી જાડેજાની જગ્યાએ બજાવશે ફરજ. 2023ની બેચના આઈપીએસ અધિકારી છે વેદિકા બિહાની. તાલીમ પૂર્ણ થતાં આપવામાં આવ્યું પહેલું પોસ્ટિંગ. રાજકોટમાં જાહેરમાં પાનની પિચકારી મારી ગંદકી ફેલાવનારાઓને ફરી ઈ-મેમો મોકલવાનું શરૂ. ગત મહિને મનપાએ 18 શખ્સોને ફટકાર્યો હતો 3,900 રૂપિયાનો દંડ, પરંતુ માત્ર 6 લોકોએ 1,200 રૂપિયાનો ભર્યો દંડ. રાજકોટની ભાગોળે 5 મહિના બાદ સંભળાશે સિંહોની ગર્જના. રાજકોટવાસીઓએ હવે ગીર સુધી લાંબુ નહીં થવું પડે. લાયન સફારીનું 80% કામ પૂર્ણ. નાઇટ શેલ્ટર, મુખ્ય ગેટ, તળાવ, ઇન્સ્પેક્શન રોડ સહિતના કામ સંપન્ન. ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ બન્યા પ્રવીણસિંહ વણોલ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ જૂથના છે પ્રવીણસિંહ વણોલ. વર્તમાન એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી પણ ઇન્દ્રવિજયસિંહ જૂથના. યુથ કોંગ્રેસમાં ઇન્દ્રવિજયસિંહ ગોહિલનો દબદબો યથાવત. વલસાડના સાંસદ ધવલ પટેલે પરંપરાગત આદિવાસી વસ્ત્ર ધારણ કરી લોકસભામાં આપી હાજરી. આદિવાસી વસ્ત્રોને ગણાવ્યા પોતાની સંસ્કૃતિ અને ઓળખ. રાષ્ટ્રીય મંચ પર આવો પહેરવેશ ધારણ કરવાને ગર્વની ક્ષણ ગણાવી. બિરસા મુંડાના આદર્શોને કર્યા યાદ.
અમદાવાદના કાર્યક્રમમાં પારસી સમાજની સખાવતની પરંપરાને મુખ્યમંત્રીએ બિરદાવી. પારસીઓના પૂર્વજોએ ગીતામાં આપેલા સ્વધર્મના સંદેશને જીવનમાં ઉતાર્યો. આગામી પેઢીને ધાર્મિક શિક્ષણ મળે તે માટે નવી શિષ્યવૃત્તિની કરાઈ જાહેરાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ અમદાવાદના પ્રવાસે 5 થી 7 ડિસેમ્બર લેશે અમદાવાદની મુલાકાત. પ્રવાસ દરમિયાન શહેરના 618.27 કરોડના 15 કામનું કરશે લોકાર્પણ. હવે 60%થી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ નાગરિકોને સંત સુરદાસ યોજનાનો મળશે લાભ. બીપીએલ કાર્ડ અને ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની શરત દૂર કરાતા કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ પોતાની પસંદગીનું ટુ વ્હીલર મેળવી શકશે. દિવ્યાંગ ઓળખ કાર્ડ, એસટીમાં મફત મુસાફરી, શિષ્યવૃત્તિ, લગ્ન સહાય જેવી અનેક યોજનાઓ કાર્યરત. મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મના વિતરણની કામગીરી પૂર્ણ. લીમખેડા, ધાનેરા, થરાદ અને ધોરાજી વિધાનસભા મતવિસ્તારમાં 100% ડિજિટાઇઝેશન સંપન્ન. 93.55% ડિજિટાઇઝેશન સાથે ડાંગ જિલ્લાની આગેકૂચ. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગે યોજ્યો જનજાગૃતિ સેમિનાર. નેત્રંગના થવા ગામની એકલવ્ય વિદ્યાલયમાં યોજાયો સેમિનાર. સેમિનારનો 500થી વધુ વિદ્યાર્થીઓએ લીધો લાભ. રાજકોટના અટલ સરોવર પર 7મી ડિસેમ્બરે યોજાશે એર શો. એર શોને લઈને વાયુસેનાની ટીમે કર્યું રિહર્સલ. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ કરશે એર શો. મોટી સંખ્યામાં શો જોવા ઉમટશે લોકો.